અમદાવાદ ગુલાબનગર વેરામપુરા સુએઝ ફાર્મ રોડ પાસે ગેરકાયદેસર ડાઇન ખાતામાં ઝેરીલા કેમિકલ યુક્ત પાણી ગટર લાઇનમાં છોડવાની ફરિયાદ આવી સામે. ગુલાબનગર વેરામપુરા સુએઝ ફાર્મ રોડ પાસે ગેરકાયદેસર ડાઇન ખાતાઓ ચાલી રહ્યા હોવાથી આજુબાજુના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુલાબનગર વેરામપુરામાં ચાલી રહેલ ગેરકાયદેસર તપેલા ડાઇંગના મિલના કારણોસર પીવાના પાણીની લાઇન પણ દૂષિત થવા પામી છે, જેમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાતા આજુબાજુમાં રહેવાસીઓના ડરનો માહોલ છવાયો છે. જોકે આ બાબતની ફરિયાદ ઘણી વખત જીપીસીબી અને એએમસી અમદાવાદ મહાનગરપાલિકાને વારંવાર ફરિયાદ કરવા છતાં આવા ગેરકાયદેસર ચાલતા તપેલા ડાઇંગ મિલ ધમધમતા નજરે પડે છે. કેમિકલ યુક્ત પાણીનો નિકાલ પીવાના પાણીની લાઇન સાથે કનેક્શન લીક હોવાથી પ્રદૂષણવાળું પાણી આવી રહ્યું છે. ફેક્ટરીની આજુબાજુમાં 5000 કરતાં વધારે લોકો વસવાટ કરે છે, જેમને પીવાના પાણીમાં દુર્ગંધવાળું પાણી આવવાથી લોકોમાં ભારે રોષ. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર અને જવાબદાર અધિકારીની કોઈ તપાસ નહીં. બેરામપુરાના સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારી આજુબાજુમાં જે વોશિંગ ફેક્ટરીના દુર્ગંધવાળા અને કેમિકલવાળા પાણીના કારણે સ્થાનિક લોકોમાં બીમારીનો ભયનો માહોલ છવાયો છે. આ વિસ્તારમાં 100 કરતાં વધારે ફેક્ટરી આવેલી છે, જેના લીધે વિસ્તારમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. મીડિયાના માધ્યમથી સ્થાનિક લોકોએ કરી રજૂઆત. જીપીસીબીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને જવાબદાર તંત્ર આ ફેક્ટરીના એકમો પર વિસ્તારમાં તપાસ અને વિસ્તારના પીવાના પાણીના સેમ્પલ લઈ ફેક્ટરીના એકમો પર કાયદાકીય પગલાં લેવાની માંગ ઉઠવા પામી છે. તેને જોવાનું એ રહ્યું કે જીપીસીબી અને જવાબદાર તંત્ર વિસ્તારની ફરિયાદને લઈ શું કાર્યવાહી કરશે. આ ફેક્ટરીઓ ગેરકાયદેસર છે. એના માલિક અબ્દુલ અઝીઝ, અમીન, અબુ અફઝલ, હાજી વચના નામથી ચાલી આવેલ છે. રિપોર્ટર સાબિર કાદરી, અમદાવાદ.